નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 7ની અંદર જે સંસ્કૃત વિષયનું જે કસોટી લેવાઈ છે એનું સંપૂર્ણ સોલ્યુશન છે એ આપણે આ ચેનલની અંદર જોવાના છીએ। તો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, સાથે સાથે બેલ આઇકન દબાવી દેજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો। તો ચલો આપણે શરૂઆત કરીએ છીએ ધોરણ 7ની અંદર સંસ્કૃત વિષયની પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન, જેની અંદર તમને સૌથી પહેલાં પ્રશ્ન 1ની અંદર આપેલા વાક્યોનું અનુલેખન કરો એવું આપેલું છે। વિભાગ 1ની અંદર તમારે કોઈ પણ એક વિભાગ લખવાનો છે। અહીંયા કને તમારા શિક્ષક જે પણ તમને વિભાગ ટીક કરાવે એ વિભાગ તમારે અહીંયા કને અનુલેખન કરવાનું છે। અનુલેખનનો મતલબ થાય છે કે આ વાક્ય જેમ તમને આપેલા છે એ જ રીતના જોઈ અને તમારે આ દરેકે દરેક વાક્ય જે છે એ લખવાના છે। કોઈ પણ એક વિભાગ તમને અહીંયા ટીક કરાવશે એ વિભાગ તમારે છે એ જોઈને સરળતાથી લખી દેવાનો છે। ચલો એના પછી આપણે વાત કરીએ પ્રશ્ન 2માં કે આપેલા પ્રશ્નોના જવાબ જે છે સંસ્કૃતમાં લખવાના છે। કોઈ પણ એક વિભાગ તમારે અહીંયા ટીક કરાવશે લખવાનું છે। ચલો આપણે શરૂઆત કરીએ છીએ વિભાગ 1ની અંદર પહેલો પ્રશ્ન, મેઘો વર્ષતિ તદા કિમ પ્રવહતિ। તો મેઘો વર્ષતિ પ્રવહતિ નીરમ એનો જવાબ આવશે। ચલો બીજો પ્રશ્ન છે વિહગઃ ઇતિ શબ્દસ્ય સમાનાર્થી શબ્દ ક। તો વિહગ સમાનાર્થી શબ્દ ખગ। ત્રીજો છે કો રૂક અર્થાત કિમ। તો કોણ નિરોગી છે। ચોથું છે હાસ્ય યોગ ઇતિ પાઠ અનુસાર યંત્રસ્ય ક વિશેષતા अस्ति। તો એતત યંત્રમ ભવતઃ 50% કાર્યભારમ અલ્પ કરિષ્યતિ। ચલો એના પછી પાંચમો છે સ્ત્રીને સંસ્કૃતમાં શું કહેવાય। તો જવાબ આવશે સમીકરઃ। ચલો એના પછી વિભાગ 2 એનો પહેલો પ્રશ્ન નીરમ કદા પ્રવહતિ। તો મેઘો વર્ષતિ નીરમ પ્રવહતિ। બીજો છે વિપુલે ગગને ક વિહરતિ। તો વિપુલે ગગને ચટક વિહરતિ। ચલો એના પછી ત્રીજો પ્રશ્ન કૃષક કુત્ર ગચ્છતિ। તો કૃષક ક્ષેત્રમ ગચ્છતિ। ચોથું છે હિત ભૂક અર્થાત કિમ। તો હિતકારી ભોજન કરનાર। પાંચમું છે ખિસકોલીને સંસ્કૃતમાં શું કહેવાય। તો જવાબ આવશે વૃક્ષ સહાયિકા। ચલો એના પછી વિભાગ 3 એનો પહેલો યમિતમ ભોજનમ કરોતિ સ કીદૃશમ। તો જવાબ છે સહિતકારી ભોજનમ કરોતિ યમિતમ ભોજનમ કરોતિ। ચલો બીજું છે ઋતુભૂક અર્થાત કિમ। ઋતુ અનુસાર ભોજન કરનાર। ત્રીજું છે ચટકા કુત્ર નિવસતિ। તો ચત્રકા નીડે નિવસતિ। ચોથું છે કૃષક કદા ગોષ્ઠમ ગચ્છતિ। તો કૃષક રોહતિ સસ્યમ ગોષ્ઠમ ગચ્છતિ। પાંચમું છે કમ્પ્યુટરને સંસ્કૃતમાં શું કહેવાય। તો જવાબ આવશે સંગણક। ચલો એના પછી આપણે વાત કરીએ પ્રશ્ન 3ની। તો શિક્ષકે આપેલા વિભાગમાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી અને તેનું શ્રુત લેખન વિદ્યાર્થીઓને કરાવવાનું છે। અહીંયા પણ તમને જે કોઈ પણ એક વિભાગ જે છે શિક્ષક તમારા છે એ બોલશે અને એના પ્રમાણે તમારે શ્રુત લેખન એટલે કે સાંભળીને તમારે અહીંયા કને જે છે એ વ્યવસ્થિત રીતે તમારે લખવાનું છે। કોઈ પણ એક વિભાગ તમારા શિક્ષક જે છે એ બોલશે અને એ શબ્દ જે છે એ શબ્દનું તમારે એને સાંભળી અને યોગ્ય રીતે તમારે લખવાનું છે। ચલો એના પછી આપણે આગળ જઈએ। આગળના પ્રશ્નની વાત કરીએ કે પ્રશ્ન 4 છે સૂચના મુજબ વાક્ય રચના કરો કોઈ પણ એક વિભાગની અંદર। તો સૌથી પહેલાં વિભાગ 1 છે એમાં ઉદાહરણ મુજબ તમારે વાક્ય રચના કરવાની છે। ઉદાહરણ તમને આપેલું છે એતત ખાલી જગ્યા અસ્તિ। તો અહીંયા કને શું જવાબ આવશે। તો એતત પુસ્તકમ પઠન યોગ્યમ અસ્તિ। બે શબ્દનો અહીંયા કને તમારે ઉપયોગ કરવાનો છે। તો અહીંયા કને આપણે જોઈએ પહેલું છે એમાં તમને એતત જલમ પાન યોગ્યમ અસ્તિ। તો અહીંયા કને જલમ અને પાનમ બંનેનો ઉપયોગ થઈ જશે। એતતમ નિંબુકમ ક્રયણ યોગ્યમ અસ્તિ। ત્રીજું છે એતતમ સ્થાનમ ભ્રમણ યોગ્યમ અસ્તિ। આપણે અહીંયા કને ડાયરેક્ટ જવાબો છે એ જોઈએ છીએ। ચોથું છે એતત યંત્રમ કરણ યોગ્યમ અસ્તિ। એતતમ ચલચિત્રમ દર્શનમ યોગ્યમ અસ્તિ। ચલો એના પછી વિભાગ 2ની અંદર પણ તમારે ઉદાહરણ મુજબ ક્રિયાપદોમાં પરિવર્તન કરવાનું છે। જેમ કે વદતી તો વદિષ્યતિ વદિષ્યામી। પહેલું છે પઠતી પઠિષ્યતિ પઠિષ્યામી। બીજું છે રોદિતી રોદિષ્યતિ રોદિષ્યામી। ખાદતી ખાદતિષ્યતિ અને ખાદિષ્યામી। ચોથું છે ભવતી ભવિષ્યતિ ભવિષ્યામી અને પાંચમું છે લિખતી તો લિખિષ્યતિ અને લિખિષ્યામી।
એના પછી વિભાગ 3ની અંદર ઉદાહરણ મુજબ તમારે વાક્ય બનાવવાના છે। સૌથી પહેલું વાક્ય છે ચાયમ પીબ, તો ભવાન ચાયમ પીબતું। તો સૌથી પહેલું વાક્ય છે કાવ્યમ, તો અહીંયા કને આવશે ભવાન કાવ્યમ લિખતું। બીજું છે શ્લોકમ અને વદ, તો ભવાન શ્લોકમ વદતું। પાઠમ પઠ, ભવાન પાઠમ પઠતું। વિદ્યાલયમ અને ગચ્છ, તો ભવાન વિદ્યાલયમ ગચ્છતું। અને પાંચમું છે મૂલકમ ખાદ, તો ભવાન મૂલકમ ખાદતું। એના પછી છે પ્રશ્ન 5, સૂચના મુજબ વાક્ય રચના તમારે કરવાની છે। એમાં વિભાગ 1ની આપણે વાત કરીએ તો નીચેના શબ્દોને સંસ્કૃતમાં લખો। તો સૌથી પહેલું ખેતર એટલે કે ક્ષેત્ર, બળદ તો વૃષભ, મજાકને શું કહેવાય એ તમારી કોમેન્ટ સેક્શનમાં જઈ અને કોમેન્ટ કરજો। દુકાનદાર એટલે દુકાનદાર અને દુઃખી એટલે દુઃખદ। વિભાગ 2 જેમાં તમારે ક્રિયાપદ માટે યોગ્ય સંસ્કૃત શબ્દ પસંદ કરીને લખવાનો છે। ખેડે છે તો કરસતી। ચલો એના પછી વાવે છે તો વપતી, નમન કરે છે નમતી, તરે છે તરતી, કુંજન કરે છે કુંજતી। ચલો એના પછી આપણે વિભાગ 3ની અંદર આપેલા ગુજરાતી શબ્દો માટે યોગ્ય સંસ્કૃત શબ્દ કૌંસમાંથી શોધીને લખવાના છે। તો તમને પહેલો જ શબ્દ જે આપેલો છે એ છે આકાશ, તો આકાશનું શું આવશે ગગનમ। પછી બીજું ચણ, તો ચણકમ, વિશાળ તો વિપુલમ, પક્ષી તો વિહગમ અને પાણી તો નીરમ। તો આ રીતના જે છે એ આપણે જે સોલ્યુશન જે છે એ આપણે અહીંયા કને સંપૂર્ણ સોલ્યુશન કરી લીધું છે। તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો, સાથે સાથે તમારા મિત્રોને શેર કરી દેજો।